वर्णिवेशरमणीय दर्शन मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदाधर्मनंदन महमुचिंते। बोलो स्वामीनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, राधा कृष्ण देवनी, गोपीनाथजी महाराजनी। સર્વાવતારી સર્વ કારણના કારણ મંદિરની વિશે વિરાજમાન આપણા સૌ કોઈના વાલા વાલા દેવ હરિકૃષ્ણ મહારાજ રાધા કૃષ્ણ દેવની ઉપસ્થિતિની અંદર આપણને સૌને ખૂબ સુંદર દિવ્ય કથા મૃતનું રસપાન કરાવ્યું છે એવા અમારે પૂજ્ય સદગુણ સ્વામી તેમજ આ સભાને શોભાવતા આપણને સૌ કોઈને દર્શન આશીર્વાદનું સુખ આપવા માટે પધારેલા બગસરાથી પૂજ્ય આપણા ગુરુજી, પૂજ્ય અમારે પરમ સ્વરૂપ સ્વામી, નિર્લેપ સ્વરૂપ સ્વામી, મુકુંદ સ્વામી, અધિક વાલા વાલા સંતો પાર્ષદો, અમારા સર્વે વાલા વાલા યજમાનશ્રીઓ, બધા જ ભક્તોને હૃદયથી જાજા કરીને જય સ્વામિનારાયણ. સરસ વાલા ભક્તો, આપે બધાએ ખૂબ ભાવ પ્રેમથી હરિકૃષ્ણ મહારાજને રાખ્યા છે, હાચવ્યા છે અને હજી પણ હરિકૃષ્ણ મહારાજની એવી દિલથી હૃદયથી સેવા કરો છો, જેના પરિપાક ફળ સ્વરૂપે આજે આપણે બધા ખૂબ ખોપાળાને વિશે અંતરાળનું ગામડું કહેવાય. હમણાં અમારે સદગુણ સ્વામીએ કીધું એમ કે આ બાજુ કોણ આવે, બધા બાયપાસ નીકળી જાય, હવને મહિમા ગઢડાનો હોય, બધા ગઢડા સુધી આવતા હોય, કદાચ આગળ જાય તો જુનાગઢ જતા હોય તોય આ રસ્તામાં ના આવે, પણ અહીંયા હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે તો ગાડી કદાચ આગળ નીકળી જાય તો વળીને પાછા આવે હો. અને બીજું કે દર્શનનું સુખ મળે, સંતોના સમાગમનું સુખ મળે અને આનો રોટલો મોટો છે હો. અમે જોયું કે અમારા નિર્લેપ સ્વામી પરમ સ્વામી કોઈને અહીંથી ભીખો જવા ન દી, અડધી રાતે ફોન કર્યો હોય ને કે સ્વામી અમારે ગઢડા મેળ નહીં પડે એમ તો કેમ થશે, એ કે અહીંયા બધો પ્રકારનો મેળ પડી જાય, આવે જો ગાડી આ બાજુ કયો. એને ઓટલોય મળે ને રોટલોય મળે એવો અમારો ખોપાળાનો રોટલો મોટો છે. અમારા મુકુંદ સ્વામી કીધું કે અમારા સાધુ દિલવાળા છે, જાતે ભેટ વાળીને લાગી પડે. વાલા ભક્તો, જેટલું કહીએ એટલું ઓછું છે. સંતોએ ખૂબ દાખલો કર્યો છે, તમે બધા એના સાક્ષી છો, અનુભવી છો. મને યાદ છે આજથી લગભગ 20 વર્ષ પહેલા, કદાચ 17મો પાટોત્સવ હતો આપણો હરિકૃષ્ણ મહારાજનો, ત્યારે પૂજ્ય ગુરુશ્રી આ મંદિરની સેવા સંભાળવા માટે બાબુભાઈને હા પાડી. જોકે ના કહેતા હતા કે ભાઈ અમે સંતો થોડા અમારથી ન પહોંચાય, તમે બીજા કોઈ સંતોને હોપો. પણ મને યાદ છે એ દિવસો બગસરા અંદર જ્યારે ઉત્સવ હતો ને બાબુભાઈ આવી અને બધા સંતો બેઠા હતા, બધા એને કીધું કે હું સ્વામીને વારે વારે કહું છું કે મારા ખોપાળાની સેવા સંભાળો, પણ સ્વામી ખકડીને હા પાડતા નથી. ત્યારે બધા સંતોએ સ્વામીને કીધું કે સ્વામી ખોપાળા હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ અને એવા હરિભગત નહીં મળે, આપણે લઈ લ્યો. અમને તો બાબુભાઈ કહેતા નથી, નહીતર અમે તો ક્યારની હા પાડી દીધી હોય, પણ તમે કેમ હા પાડતા નથી? તો બધા સંતોએ જ્યારે સ્વામીને આગ્રહ કર્યો ત્યારે સ્વામી કે હારું હાલો સેવા સંભાળશું. અને એ દિવસથી મને યાદ છે કે અહીંનો સત્સંગ સમાજ એ પહેલા દિવસના પણ અમે સાક્ષી છીએ કે અહીંયા પહેલા જ્યારે સંતો આવ્યા અને હરિકૃષ્ણ મહારાજની સેવા સંભાળવાથી માંડીને આજ દિવસ સુધી મેં જોયું છે કે ખોપાળોનો રંગ દિન પ્રતિદિન ચડતો ને ચડતો દેખાય છે. એ જે કાંઈ યશ આપીએ અમે નિર્લેપ સ્વામીને આપીએ કે પૂર્ણ સ્વામીને આપીએ કે અમારા આદિ કોઠારી એવા અમારા મુક્ત સ્વરૂપ સ્વામીને આપીએ કે જ્યારે અહીંયા રહીને એને એના સ્વભાવથી, એના પુરુષાર્થથી, એની મહેનતથી આ ખોપાળા રંગને ભક્તો ઝાંખો પડવા નથી દીધો. નહીતર સહજ છે ભાઈ, મંદિર બદલે, મંડળ બદલે ને એટલે એકવાર તો ઓટ આવી જાય. પણ અમારા સંતોએ સાધુતા રાખીને અહીંના હરિભક્તને ખૂબ રાજી કરીને આજ સત્સંગની અંદર ચડતો ને ચડતો રંગ, સંતોના તો રંગ ચડતા છે, હું એમ કહું અમારા ખોપાળાનો પણ રંગ ચડતો ને ચડતો રાખે. એકવાર જોરદાર તાલી થાય, સંતોને વધાવો. ભગવાન સ્વામિનારાયણની કૃપા વિના ભક્તો આવા સાધુનો જોગ ન થાય. સર્વમ સુલભમ અસ્તિ દુર્લભો માનુષ દેહ તેષામ અપી દુર્લભો
સંત સમાગમ. બધી વાત આ જીવાત્માને મળવી હેલી છે, પણ ભગવાનના આવા પરમ પવિત્ર સાધુનો જોગ મળવો એ ભક્તો બહુ દુર્લભ છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે, ગમે ત્યાં જાય દેશ દેશાંતર બહુત ફિરા મનુષ્ય કહે સુકાળ. મારે સ્વરૂપાનંદ સ્વામી એમ કે લોયા નાગડકાની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ આવે અને ત્યારે મહારાજ પૂછે કે સ્વામી ગામડે ગામડે જાઓ છું, સત્સંગ કેવો થયો? મહારાજને કે મહારાજ સત્સંગની તો વાત પૂછોમાં. મહારાજ કે કેવો સત્સંગ થયો કહો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી મહારાજને કે મનુષ્ય હી ઇસ લીમડી કે નીચે દેખા. કોઈ માણસ મહારાજ કઈ ભેળા નહીં. ત્યારે મહારાજ કે આ વાત સમજાય નહીં. ત્યારે સ્વામી એમ કે દેશી દેશાંતર બહુત ફિરા મનુષ્ય કહે સુકાળ, લેકિન જાકુ દેખી છાતી ઠરે વાંકા હે દુકાળ. આજ મને એ શબ્દ અહીંયા યાદ આવે છે કે જેને જોઈને હૃદય ઠરે એવા સાધુ ભક્તો અહીંયા ભગવાન સ્વામિનારાયણ દયાથી પૂજ્ય ગુરુએ રાખ્યા છે. જેથી કરીને આજ આ ખોપાળોનો રંગ ચડતો ચડતો રહ્યો છે અને રહેશે જ્યાં સુધી આવા સાધુ રહેશે. અને ભક્તો આ હૃદયથી કહીએ કે હંમેશા ને વાજે સત્સંગ પુરુષ પ્રધાન છે. જેવા પુરુષ હોય એવો સત્સંગ થાય. નહીતર ગમે એટલી જહાજ જલાલી હોય ને, એક દિન સમયે બધું નિત્ય જાનો બતો વાગતે રે રૂડા રાગ પાર, એ સ્થાન આજ ઉજડ પડ્યા હારે જોયા નજરે ન જાય. આ જીવનની અંદર એક વાત બહુ નિર્વિવાદ સત્ય છે કે જેવા પુરુષ હોય એવો એ સ્થાનનો મહિમા, એ સ્થાનની મહત્તા વધતી હોય. તો આજ આ બે સંતો અહીંયા જે સંતો, ખાલી બે સંતો નહીં, એ તો મોટા એટલે એનું નામ આવે, બાકી નાના સંતો એ કઈ ઓછી મહેનત કરતા નથી. પરમ સ્વામી નિર્લેપ સ્વામીના વચને પાછા બીજા જે નાના સંતો જે છે ને એ અડધી રાતે ઊભા થઈ જાય. કયો એની તો કદાચ ફોનમાં કહી દે આવી જાઓ, અહીંયા આવે ને કઈ વ્યવસ્થા ન હોય તો શું કરે કયો? પણ એની સાથે સાથે હું એમ કહીશ કે એ નાના સંતોની સાથે હમણાં મારે સદગુણ સ્વામી બધાના નામ લઈને કહેતા હતા, ફલાણા ભાઈ ફલાણા ભાઈ ફલાણા ભાઈ, બધાને મને નામ નહીં આવડે એટલે બધાના નામ નહીં કહું, પણ એ બધા સંતોને હારે કડી મેળવીને જ્યારે કાર્ય કરે છે ત્યારે ભક્તો આ ખોપાની આન શાન ને બાન આજે દમકતી ચમકતી લાગે છે. ખૂબ આનંદની સાથે કહી શકીએ કે જ્યારે હરિકૃષ્ણ મહારાજના દિવ્ય જ્યારે આ પાટોત્સવ, નહીંતર મેં જોયું છે મોટા મોટા મંદિરોમાં આવા પાટોત્સવ નથી ઉજવાતા. કોણ બધી મહેનત કરે, કાંઈ એમનેમ થતું નથી. આ બધા જાણો છો, કાકા હેલું નથી કામ. બહુ બધી મહેનત કરવી પડે ને એકલા હાથે કરવું પડે. કોણ બધું નકર સંતો માળા કરે ને તો ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે. એવું નથી કે આટલી બધી મહેનત કરે તો જ મહારાજ તેડવા. એના હૃદયમાં એ છે કે બધા ભક્તો ભેગા થાય, સત્સંગ થાય, આજુબાજુના હરિભક્તો આવે, યજમાનો આવે, બધાને લાભ મળે એટલે રાત્રે દિવસ મહેનત કરે છે. એની સાથે સાથે અહીંના હરિભક્તો મેં જોયું છે બધા પગ રહી ગયા છે, કોઈને કેળું રહી ગઈ છે, કોઈના હાથ રહી ગયા છતાંય પણ રાત્રિ દિવસ મહેનત કરે છે. એમ ફૂલ પોરવવાની પણ જેનામાં હાથમાં શક્તિ નથી એવાય બિચારા હાથ હલતા હોય ને તો દોરો પોરવતો ન હોય તો મહેનત કરીને હોય માં દોરો પોરવીને ફૂલ પોરવતા હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણ રાજી થતા હોય. રઘુવીરજી મહારાજની વાતમાં એક વાત લખી છે કે ભક્તોએ પૂછ્યું કે આજ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં શું કરતા હશે? તો રઘુવીરજી મહારાજ કહેશે કે આજ અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ બધા જ મુક્તોને ભેળા કરીને બોલાવીને કહેશે કે અહીંયા આવો, અમને ગમતી અમને ગોઠતી વાત મારે તમને કહેવી છે. ત્યારે બધા જ મુક્તો સાંભળવા તૈયાર થઈ જાય, જોવા તૈયાર. હું ઓલી ભગવાનને ગમતું છે, શિવ મહારાજને વાલું છે, લાવો જરા જોઈ. અને મહારાજે બધા અક્ષરધામમાં મુક્તો ભેગા કરીને કે અહીંયા આવો, બધા જુઓ. આમ જુઓ તો નીચે જુઓ તો મુક્ત મહારાજ ને કહેશે મહારાજ મેં જોયું. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડો. હા મહારાજ અમને અનંત કોટી બ્રહ્માંડો ઉઠતા ફરતા હોય એવું દેખાય છે. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડ ની અંદર એક બ્રહ્માંડ છે જે ફૂટલું બ્રહ્માંડ છે, જુઓ તો નજર ઝીણી કરો. મહારાજ ને મુક્તો કે હા મહારાજ ફૂટલું બ્રહ્માંડ દેખાડો. મહારાજ કે એમાં 14 લોક છે, 14 લોક ને છોડે મધ્યનો જે ભૂલોક છે એ ભૂલોક ને જુઓ. અને ત્યારે મુક્તો ભગવાન સ્વામિનારાયણના કેવા પ્રમાણે ભૂલોકની અંદર જોવે છે. મહારાજ કે એમાં નવખંડી ધરતી છે. મહારાજને કે હા મહારાજ કે એમાં એક ભારત વર્ષ છે દેખાય છે.
મુક્તો મહારાજને કહ્યું તો મહારાજ દૂરબીન લેવું પડશે. મહારાજ કે ખોપાળાવાળા પાસેથી મગાવો દૂરબીન, કારણ કે બધા એનો અભ્યાસ છે, હીરાવાળા છે. દૂરબીન મગાવો અને અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ મુક્તોને દૂરબીન લઈને દેખાડે કે જુઓ એ ભારત વર્ષની અંદર નાનકડો એવો ખોપાળા ગામ છે, જુઓ તમને દેખાય છે. મુક્તો બધા ખોપાળાને જુએ છે. મહારાજ કે ખોપાળાને મધ્યમાં સુંદર મજાનો અમારો નાનકડો એવો મંદિર છે. મંદિરમાં રહ્યા થકા અમારા સંતો અને અમારા હરિભક્તોને રાજી કરવા માટે જે કરે છે એ મહારાજ કે ઠીક કરે છે, એ અમને ગમે છે. તો વાલા ભક્તો, આપ બધા જે કરી રહ્યા છો, ભગવાન સ્વામિનારાયણનો રાજીપો લૂંટવી રહ્યા છો. આવા દિવ્ય સંતોનો આપણને યોગ છે. આવા સંતોના જોગમાં રહીને જ્યારે ભજન ભક્તિ સત્સંગ કરીએ ત્યારે આપણું ભજન, આપણી ભક્તિ, આપણી સેવા, આપણું સત્સંગ ઉગે છે. અને એ ઉગે છે એનું પોષણ ભગવાન સ્વામિનારાયણ કરવા માટે આવા પવિત્ર સંતોને આપણે સોંપ્યા છે. તો વાલા ભક્તો, જીવનની અંદર એક ગાંઠ વાળી રાખીએ કે ભલે આપણે હમણાં સ્વામી કીધું બધા મોટા મોટા સદગુરુની સાથે જોડાયેલા છે. કોઈ કુંડળ પૂજ્ય સદગુરુ સ્વામી જ્ઞાનજીવન સ્વામી સાથે સંતો હરિભક્તો જોડાયો હોય, કોઈ સુરત જોડાયો હોય, બધા સાથે જોડાવવું જરૂરી છે. પણ અહીંયા જે છે, હું એમ કહું, બીજા હારે જોડાવ ન જોડાવ મને ખબર નહીં, પણ હું એમ કહું નિર્લેપ સ્વામી પરમ સ્વામી હારે ખાસ જોડાજો. કારણ કે એ આપણી કડી છે. એ આપણને કહેશે, એ કાંડુ જાલીને એ કહેશે કે હે પ્રગટના ભજનથી પરમ સુખ પામીએ, વેદ વેદાંત કહે સત્યવાણી. આ સત્સંગ વર્તમાનનો છે, આ સત્સંગ પ્રગટનો છે. પ્રગટ હશે એ કહેશે, કાંડો પકડીને એ કહેશે. અમારા નિલેપ સાહેબ તો કાન પકડીને કે એવા છે પાછા જે એનો કાન પકડે. અને ખરેખર મને એ ગમે, કોઈનો કાન પકડે. અને કાન પકડો એ હેલો નથી ને, એ માં હોય ને એ જ પોતાના વાલા પુત્રનો કાન પકડે. એમ નિલેશ સ્વામી કાન પકડીને કહેવા સાધુ છે. એટલે આ બધાને ભલામણ કરું કે આવા સાધુઓને જોડાજો. એ પ્રગટનો સત્સંગ છે, વર્તમાનનો સત્સંગ છે. આજે કહેતા ગર્વ થાય છે કે આપ બધા એવા જોડાયેલા છો, એટલે કહેવાનું મન થાય. ગમે એને આ સંતો કહી શકે છે, ગમે એને પાસેથી કામ સંતો કઢાવી શકે છે. બહુ આનંદની વાત છે. તો આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં, રાધાકૃષ્ણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપને રાજી કરવા માટે, અમારા સંતો, અમારા ભક્તજનો જ્યારે આપને રીઝવવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે આજની આ સભાની અંદર ઉપસ્થિત પૂજ્ય ગુરુના ચરણોમાં પ્રાર્થના કરીએ. એવા રોડા આશીર્વાદ આપને સૌને પાઠવે કે આપણું જીવન હંમેશા વાસ્તે દિન પ્રતિદિન જેમ મુક્તાનંદ સ્વામીનો રંગ ચડતો એમ જીવન ચડતું બને. અને અંતે આ મૂકીને બધું જવાનું છે, એટલે પરમાત્મામાં ખૂબ હેત થાય, પ્રેમ થાય, સ્નેહ થાય, અને દેહ મુક્તા સમયે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે એવા આપણને સૌને થોડા આશીર્વાદ પાઠે. અને અમારે યજમાનશ્રીઓ અને સેવા કરનારા ઉપર અમારા કરતાં દુગણા રાજી થાય એવી ભગવાનના ચરણો પ્રાર્થના કરે કે કાયમીની સેવા, કાયમીની સંભાવના એ રાખવી બહુ અઘરી છે, પણ રાખીને બધા કરો છો. ભગવાન હરિકૃષ્ણ મહારાજ બહુ રાજી છે. વિશેષ રાજી થાય એ ભગવાનના ચરણોમાં આજના દિવસે પવિત્ર અધિક માસમાં તમે ભગવાનનો દિવ્ય પાટોત્સવ ઉજવો અને ખૂબ તન મન ધનથી સેવા કરો છો. ભગવાનનો સંતોનો ખૂબ આપ બધા ઉપર રાજીપો ઉતરે એ ભગવાનના ચરણો પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. से निखरे जीवन प्रेम बसे हर परिवार.